નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં આયોજિત જિલ્લા કક્ષાના ભરતી મેળામાં 47 દિવ્યાંગ ઉમેદવારોની રોજગારી અને એપ્રેન્ટિસ તરીકે પ્રાથમિક પસંદગી કરવામાં આવી। મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા અને ઔદ્યોગિક સલામતી તથા સ્વાસ્થ્યની કચેરી વડોદરા તેમજ જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર તથા NCSDA વડોદરા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જનરલ ઉમેદવારો માટે તેમજ 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે ભરતી મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં માત્ર મૂક બધિર, શ્રવણહીનતા, ઓર્થો, લોકોમોટર ડિસેબિલિટી તેમજ શારીરિક અને માનસિક રીતે સ્વતંત્ર હલનચલન તેમજ મુસાફરી કરી શકે તેવા અને હાથથી કામ કરી શકે તેવા ઉમેદવારોએ આ જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળામાં ભાગ લીધો હતો। તેમાં વડોદરાના 11 મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની સંસ્થા એકમોમાં જગ્યા માટે એક સૌથી વધુ દિવ્યાંગ ઉમેદવારો માટે હાજર રહ્યા હતા, જ્યારે 39 જેટલા મેન્યુફેક્ચર અને સર્વિસ સેક્ટરના નોકરીદાતા દ્વારા 700 થી વધારે વેકેન્સી માટે ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 108 જેટલા દિવ્યાંગ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી 47 દિવ્યાંગ ઉમેદવારોની રોજગારી અને એપ્રેન્ટિસ તરીકે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી, જ્યારે અન્ય જનરલ 1045 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી 445 ઉમેદવારોની રોજગારની માટે અને 69 એપ્રેન્ટિસ તરીકે પ્રાથમિક પસંદગી કરવામાં આવી। આ ભરતી મેળામાં મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા તેમજ મકરપુરા GIDC એસોસિએશન પ્રમુખ જીવનભાઈ પટેલ, મદદનીશ નિયામક રોજગાર કચેરીના મુકેશ વસાવા તેમજ ITI પ્રિન્સિપાલ AR શાસ્ત્રી તેમજ સર્ટિફાઇંગ સર્જન ધર્મેન્દ્ર ખાંટ અને રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ તેમજ અન્ય લોન સહાય અને તાલીમ સંસ્થાના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા અને દિવ્યાંગ ઉમેદવારોને સ્વરોજગાર, ઉદ્યોગ સાહસિકતા અંગે તેમજ રોજગારલક્ષી વોકેશનલ કોર્સ, દિવ્યાંગજન માટેની લોન સહાય યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ પર નામ નોંધણી પણ કરવામાં આવી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।